લોકકલાનો પરિચય ભાગ 2। અગાઉના વિડીયોમાં આપણે ભારતીય લોકકલાના કેટલાક ઉદાહરણો જોયા અને અમે તમને એક કાર્ય પણ સોંપ્યું। તમે આ લોકકલાને ઓળખી શકો? આ કલમકારી છે। આ આંધ્રપ્રદેશમાં ટેક્સટાઇલ ઉપર થતી વિઝ્યુઅલ કલાનું સ્વરૂપ છે। તો ભારતીય લોકકલાને ઓળખવાની કેટલીક રીતો કઈ છે? ચાલો આપણે તેના કેટલાક સામાન્ય લક્ષણો ઉપર નજર નાખીએ। ભારતની લગભગ બધી લોકકલાનું કોઈ વિશેષ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સર્જન કરવામાં આવ્યું છે, જેમ કે મનોરંજન, શિક્ષણ કે સાંસ્કૃતિક પ્રથાનું જતન। ઉદાહરણ તરીકે મધુબની એ દિવાલ પરના ચિત્રકામની પરંપરા છે, જે બિહારની છે। પરિવારની મહિલાઓ મધુબની ચિત્રકામ ભેગા મળીને કરે છે। આ ચિત્રકામ કરતી વખતે તેઓ સાથે મળીને સ્તુતિ અને પ્રાર્થના ગાઈને એકબીજા સાથે લાગણીથી પણ જોડાય છે। આ પ્રકારની લોકકલા શૈલી સ્થાનિક સમુદાયની પ્રથા અને સંસ્કૃતિમાંથી આવી છે। જે રંગ તેઓ ઉપયોગમાં લે છે, જે ભાત બનાવે છે અને જે વાર્તાઓ તેઓ કહે છે, તે બધું જ તેમની જીવનશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે। જેમ કે લાલ રંગ એ રાજસ્થાનની બધી જ લોકકળામાં મુખ્ય રંગ છે, કારણ કે તેને શુભ માનવામાં આવે છે। લોકકલા એ હાથ બનાવટ અને પ્રાકૃતિક છે। રંગને ખનીજ કે શાકભાજીને વાટીને ભૂકો કરીને તેને ગુંદર સાથે મિશ્રિત કરીને બનાવવામાં આવે છે। દાખલા તરીકે હળદરનો ઉપયોગ પીળો રંગ બનાવવા માટે થાય છે। કુદરતી રંગો કેવી રીતે બનાવવા તે વિશે વધુ જાણકારી માટે અમારો વિડિયો કુદરતી રંગો કેવી રીતે બનાવવા તે જુઓ। તમે સમજી શકો છો કે લોકકલાની કોઈ એક વ્યાખ્યા નથી, તે વૈવિધ્યપૂર્ણ કલાના સ્વરૂપોમાંથી બનેલ છે। લોકકલા એ વિચારો અને કથાઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે। તે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરે છે, તે કલ્પનાશીલ છે અને આપણા જીવનને સમૃદ્ધ કરે છે। પણ અમે રજા લઈએ તે પહેલા તમારે માટે એક અભ્યાસ છે। તમે તમારા સમુદાય કે પાડોશની લોકકલા ઓળખી શકો? તેના 5 ફોટા પાડો અને આ લોકકલા વિશે 100 શબ્દો લખો। સરમાયા આર્ટ ફાઉન્ડેશન પાસે લોકકલાનો મોટો સંગ્રહ છે અને આ વિડિયો દ્વારા અમે તમને ભારતની વિભિન્ન પ્રકારની લોકકલાની સફરે લઈ જઈશું।